યુટ્યુબ ફેમિલી, આપણે ખેતરમાં આવ્યા માંડવીમાં આટો મારવા. તમે જોઈ શકો છો આપણી માંડવી છે. માંડવી આ રોજ માટે આપણે પુઠ્ઠું મેકેલું છે. આપણે ફરતા હેઠે આટો મારી લઈએ. તમને ફરતી હેઠે આટો મારવું. કાલે પાણી ચાલુ કરવાનું. ચોમાસા જેવું લાગતું જ નથી. જો સુરત દાદા કેમ છે, જો ચોમાસા જેવું લાગતું જ નથી. એટલે આપણે પાણી ચાલુ કરવાનું છે કાલે. ધોરિયા સાફ થઈ ગયા સાવ. 2 ધોરિયા સાફ કરી ગયા. કાલે એમ લાગે તો પાણી ચાલુ કરવાનું છે. આજ છે જાગરણ દશામાનું. આજ આખી રાત આપણે જાગવાનું છે. ઘરે દશામાની મૂર્તિ બેઠાડેલી છે એટલે આપણે આજ જાગવાનું છે. આજ છે જાગરણ. લાચું નથી આવતી, એનું કારણ પાણી મળે તો લાચું નથી આવતી. અહીંથી રોજડાએ વંડી પાડી નાખી. રોજડા બહુ ગોબરા આવે છે. રાતના બહુ રોજડા આવે છે. એનું કારણ અહીંયા બાજુમાં પડતર છે ને એમાં બહુ આવે રોજડા, એટલે રાતે બહુ જાગવું પડે. તમે જોઈ શકો છો આપણી માંડવી લીલી છામ છે, મસ્ત. એક અહીંયા રાખેલું છે રોજડાને ખાલી શોખથી, એને એમ લાગે આ લોકોએ આવું રાખ્યું છે એમ. હું રોજડા બીતા નથી આનેથી. તો રોજડા થોડી બી માણા નથી બીતા. તો અટાણે તો રોજડા હામાં થઈ જાય માણાને, એટલે બહુ ધ્યાન રાખવું પડે. જો રોજડાના હગડ છે ને અંદર માંડવીમાં હલાય નહીં. દાઢા મેકી દીધા એટલે અંદર હલાય નહીં. દાઢા મેકી રાખ્યું હવે એટલે અંદર હલાય નહીં. આ કેટલી આપણે આજ 5મી વાર મેદી તો ખડ જે કોક રહી ગયું એટલે ઉપાડવું પડીએ. આપણે ફરતા હેઠે આટો મારી અને ઘરે જશું. એ દવા છાંટી દીધી એટલે હેઠામર ચોખ્ખી થઈ ગઈ. હવે આપણા મિની બ્લોગ મેકીએ છે કાયમ ને કાયમ યુટ્યુબમાં. જોઈને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ને વિડીયો સારો લાગે તો તમારા મિત્રને મોકલો. આ હેડામર છે. હેડામરે બહુ હુકો આવી ગયો છે. હેડામર જો એમને હુકાઈ જશે. હેડામરે છે વચ્ચે ક્યાંય નથી દેખાતું. હેડામરે જો તમને બધીમાં બતાવું, 2-3 જગ્યા જ આવશે. આ હેડે ઝટકા મશીન ચાલુ થઈ ગયું એટલે ધ્યાન રાખવું પડી હાલવામાં. ટાણે આપણું ઝટકા મશીન 7:30 વાગે ચાલુ થઈ જાય. અટાણે 7:30 તો નથી, એટલે 6 વાગ્યા હશે. એટલે ધ્યાન રાખવું પડે. આમાં ચાલુ થઈ ગયું હોય તો કંઈ ઝટકો લાગી ગયો હોય તો આપણે શું કરવાનું. એટલે હાલ્યા જાય ખેતરમાં. જો પેલા હેઠેથી આપણે આવ્યા, આમેથી શેડ આમ ફરીને આવ્યા એ પી ગયા. અહીંથી આપણે જાય ધીરે ધીરે ઘરે. અહીંયા બીજું કટકો રાખેલો છે. અહીંથી રોજડા એકવાર અમને 4 વાગે રાતના ધોડાવ્યો તો અહીં બાજુમાં વિદ્યા રાતે, એટલે આપણે રાખેલું છે. આપણે બ્લોગ બહુ મોટો નથી બનાવતા, એટલે આપણે જવાનું હોય કારખાને. કાયમનું કારખાનાનો વિડીયો હોય એટલે કાયમ બધીને સારું ન લાગે, એટલે આપણે કારખાનાનો બ્લોગ બનાવતા નથી. અને આપણે થોડીક શરમ આવે માણાની વચ્ચે, એટલે તમે કહો તો આપણે ઉતારીએ. શું લાગે તમને? માણાની વચ્ચે ઉતારાય તો નાય, તો હા તો નહીં, કોમેન્ટ કરજો. આપણે આ હેઠે પૂગી ગયા. નારિયેલીમાં આ વખતે ફાલ આવ્યો છે. પહેલો ફાલ છે એટલે ખરે જ બહુ. જો તમે તારે બહુ ખરે. એકલા લાલેલી આવી ગઈ છે આપણે હેરાન કરવા. આ કોણ આવી ગયું ખેતરમાં પહેલી વાર નથી. આપણે આજ વહેલા વહી આવ્યા કારખાનેથી, એટલે પહેલી વાર છે. તો આપણે કારખાનાથી 6-6:30 વાગે આવીએ. ના પટ્ટી મરવી આપણા પપ્પાએ, એ કે એને રોજડાને
આગેથી બત્તી કરી તોય દેખાય ને ઉજળાને ચમક આમ જો આમ થાય ને આમ થાય એટલે દેખાય નહીં. આજે આમાં દાંતિયા હાંકી નાખીશ, ઉગી ગયેલો હતો એમાં દાંતિયા જ હાંકીશ. આજે ટ્રેક્ટર આવ્યું હશે દિનેશભાઈનું એટલે દાંતિયા હાંકી નાખેલી છે. હવે આપણે ઘરે જઈએ. એક ખેતરમાં જાઓ અમે ચાળીઓ ઊભો, તમને ચાળીઓ બતાવો. દેખાય ને ચાળીઓ, હા નજીક આવી ગયો ચાળીઓ. પાછા અત્યારે જવા દઈએ ચાળીયાને. ખાટલો અહીંયા પડ્યો તો આપણે એલા હેઠે અહીંયા હેઠે આવી ગયા. કાંઈ એમાં તાપણી કરતા આપણે, જો તમને તાપણીની જગ્યા છે અહીંયા. રાતે બેઠતા આ ખાટલો અહીંયા પપ્પાએ ઘા કરી દીધો. કેમ પડ્યો ખાટલો પણ જો, પપ્પાને ખાટલો નાથી ઘા કરી દીધો એટલે પપ્પાને ભાઈ હશે એટલે ખાટલો ઘા કરી દીધો. આપણે વખતે ઘા ન કરી, આપણે વખતે મેકી દે ખૂણામાં. હવે એ ટેકરી કરી, ટેકરી કેની કરી રામ જાણે. તમને બતાવું, અહીંયા ટેકરી કરી છે લોકોએ. હવે ટેકરી કેની કરી રામ જાણે. અહીંયા લગી ટેકરી કરી છે લોકોએ. ટેકરી કેની કરી ને એ કંઈ ખબર પડતી નથી. ઘરે જઈને આપણે પૂછ્યું ને પપ્પાને કે પપ્પા અમે ટેકરી કેની કરી, એ જવાબ આપણે મળશે. ટેકરી કેની કરી એ તમને હજી તો ખબર નથી મને. સામેથી ઘરેથી કોઈક હાકલ મારે એટલે કંઈ દેખાતું નથી આપણે. એટલી હજી તા કાલે હાંકશે મને લાગે. લોટર હાકેલું છે એટલે કાલે હાંકીએ. સામે આપણું મકાન છે. બ્લોક બહુ મોટો થઈ જશે. અહીંયા પપ્પાએ મરચાં જ પાઈ દીધી, મરચી ને બધું બકાલવા જે પાઈ દીધેલું છે ભાઈ ને પપ્પાએ. પાણી વાળી નાખ્યું આજે. અહીંયા મરચીનો રોપ હજી ઘણો છે, આપણે જોઈએ. જુવાર, આપણી જુવાર છે એટલે જીતા અહીંયા જુવાર છે આપણી. કેમ છે જો ચરવાનું કેમ છે માલને? હાલ જ નથી તો હું ચરે, પડતર છે એટલે આપણે ના ચરવાટું જ રાખેલું છે. બકરા ચરે, આપણે આખો દી ઘરે હોય નહીં એટલે આપણે કંઈ ખબર ન હોય. ઘરે રહેતા હોય ને ખબર હોય, આખો દી ઘરે આપણે રહેતા નથી. જો ચકલા બિચારા પાણી પીવા આવી ગયા છે, ભાગી ગયા. આપણે આવીએ ને તો ચકલા બિચારા નાઈ નાઈને ભાગે. એને પાણી આવે એટલે મજા આવે એને રમવાની. કેમ છે હા, લીલું છમ પાણી છે ને. આવું થોડી સિટીમાં મળે, આવું તો ગામડાની મોજ છે. આમ જોઉં તો ખરી કેમ છે આ ગામડાની મોજ, સિટીની મોજ નહીં. સિટીમાં તો તમારે બાસ્તીઓ ભરીને જ નાહવાની મજા આવે. અહીંયા તો ગામડામાં તો તમારે કુંડામાં ગમે એમાં નાવની મોટર હાલતી હોય તો તમારે મજા જ આવ્યા કરે. વાલા ડેલો બંધ કરી દઈએ. હવે આપણે જઈએ ઘરે. આપણા ઘરનો રસ્તો છે, આ નથી, આ છે આપણા ઘરનો રસ્તો. ગાડી આવે એટલે ગાડી પાછળ હાલી આવે. હવે આપણે ઘરે જઈએ અને પાછો બ્લોકમાં જોડાઈ રહેજો. તમને ઘરે તમને બતાવીશ. આપણે ઘરે આવી ગયા. બાપા સીતારામની મઢોલી છે અહીંયા. આપણી 4 વ્હીલ ના પડી, મર્સિડીસ આપણી ના પડી, જોઈ લો. આપણે ઘરે